કરતે છોકરી છો? હાય છોકરા. તો ભાઈ આપણે પણ આપણો ફાળો આપી દઈએ ને મસ્ત જોડાઈ જઈએ કે જા તાર માથે મૂકે જા જા. કેટલી લાલચ આવે છે મમ્મી તોય ઊભો નતા તો બોલો. રગડા કોણિયા ઉતરતા હે રગડા. આપણી સાથે ખોટું થયું છે જો. મંગાયું તો બીજું ને આવ્યું આ. બધા અત્યારે બસ ફ્રોડ નું જ કામ કરે છે. રામ લખતા શીખવાડ્યું મેં. બીડી પીતા શીખવાડું. ડોક્ટર પાસે આવી રીતના દાંત કાઢતો હોય તો ભાઈ આવી રીતના કંઈક આયોજન છે અત્યારે બધા એ જ ડિસ્કસ કરતા હતા કઈ રીતના શું કરશું. હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું શોભા આહિર. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે 10:30 અને બધા જ એકદમ કામ કરી ફ્રી થઈ ગયા છે. સવારમાં અમારે એ એક ફાયદો છે, રામ સૂતો રહે ને લેટ સુધી રહે એટલે અમે એકદમ ફટાફટ ફ્રી થઈ જાય. જો રામ અમારી સાથે 8:30 વાગ્યાને ઉઠી જાય ને તો અમારે કામ જ ન થાય, કારણ કે કામ જ ન કરવા દે. એને બધું આપણે હારો હાર જ કામ કરવું. બા જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છે? ઓ વાંધો નહીં, ઉઠી ગયા એમ ને? માળા થઈ ગઈ. અને અમારા રામ પણ જોવે છે ફોન રૂમમાં. એને ત્યાં જ રાખ્યો છે મેં રૂમમાં કારણ કે એને હજી જાગ્યા છે, હજી નાહે, બ્રશ કરશે, નાસ્તો કરશે, એવું બધું કરશે ત્યાં તો એને બપોર થઈ જાય, જમવાનો ટાઈમ થઈ જાય. તો મને થયું કે લાવો હું સ્ટાર્ટ કરી દઉં. તો ગાઈસ અમારા રામ પણ ઉઠી ગયો છે અને જો અમારા રામના ખે આમ હામું જોતો બટા, આ હામું જોતો, મારી હામું જોતો. આ શું કરતે છોકરી છો? હાય છોકરા. મારા છોકરો નથી, છોકરી છે. છોકરી સોતરી છે મારી સોતરી. મારી નાની નાની છોકરી છે. સોતરી ઉતર નાખ બધા. છોકરી હામું જતો. અય કાનો રામ તું કઈ હારો નથી લાગતો. પાંદલા લાય તો આમ જોતો ખરા તે કેવું કામકાજ કર્યું. રેસિંગ કાચમાં ઘરી હા ઈ લેને એમ કીધું કે બહાર જવાનું છે આપણે આટો મારવા. તે ભાઈ ચાંદલા લઈને છોટી પડ્યા. સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાનો રેડી થઈ ગયો છું અને ભાઈ અત્યારે વાગી ગયા છે 12. અત્યારે ઠેક ભાઈ કમ્પ્લીટ થઈ રહ્યો છું. અત્યાર સુધી ભાઈ બહુ બધા કહેવાય કે કામ હતા, બધા કામ ફિનિશ કર્યા અને ભાઈ આજે લેટ થઈ ગયું હતું ઉઠવામાં. પછી ભાઈ બ્લોગનું પણ થોડું ઘણું કામ હતું તો એ બધું કામકાજ કરતાં કરતાં જ ભાઈ 12 વાગી ગયા. પછી ભાઈ નાઈ ધોઈ લીધો, કમ્પ્લીટલી રેડી થઈ ગયો. મેં કીધું ભાઈ હવે શોભાએ ક્લિપો લઈ જ લીધી, તે સ્ટાર્ટિંગ કરી દીધું છે. તો ભાઈ આપણે પણ આપણો ફાળો આપી દઈએ અને મસ્ત જોડાઈ જઈએ. બાકી અત્યારે અમારે રામભાઈ મસ્ત મજાના રમકડે રમવા માંડ્યા છે. દીકુ હો હાય ગલડ્યો, હાય કરો પેલા, હાય હાય. તાપ કેલ છો તું? કરો તાપ કરો, હાલો તાપ કરો તો કરતો ભાગી જાજે હો તાપ કરીને. એ તાપ થયો ભાગો. તો કઈ રામભાઈ આવી રીતના કંઈક મસ્ત અહીંયા રમી રહ્યો છે. બા પણ બેઠા છે, શોભા પણ બધું કામકાજ કરીને બેઠી છે અને મમ્મી અમારે સૂતી મસ્ત રામભાઈને રમાડે છે. બાય ધ વે શોભા બોલો શું બનાવ્યું છે આજના મેનુમાં? શું છે? દાળ ભાત શાક રોટલી. તમે શેનું શાક આજ કર્યું? કેટલા દિવસથી આપણે દાળ ભાત નથી બનાવ્યા કા મમ્મી? કેમ હું નતો તે દાળ ભાત બનતા જ નહોતા? લે આ લે. તમે કોઈ નહોતા તો હું માં દાળ ભાત બનાવ્યા. 3 હતા તો 3 ના દાળ ભાત બનાવીને હું હા રોટલા ખાઈ લેતા. કેમ રોટલા ખીચડી ખાઈ લેવી, રોટલા ખાઈ લેવી. ભાઈ તો હું હેલું તો બધાને ભાઈ ફાવે છે, મમ્મીને ને શોભાને. કોઈ ઘેરે ન હોય એટલે દરરોજ રોટલા ને બોટલા ને એવું ટીપા કરે. ક્યાં જાવું દીકા? હે તો તું શું આવ્યો? પપ્પાને બોલાવવા આવ્યો? કાચરી છીએ? હે તને બાએ શું કીધું? પપ્પાનો હાથ પકડીને લઈ જવાનું કીધું? હે રામ પપ્પાનો હાથ પકડીને લઈ જવાનું કીધું ખાવા? હાલો ખાવા હાલો, ભલે ટ્રકમાં હાલો. પપ્પાના આંગળી પકડીને લઈ જા. હાલ પપ્પાના આંગળી પકડ. બસ પેલા પપ્પાને મૂકી આવ્યો પછી બાને લઈ જાજે. હા બા આવે, તું હાલ પેલા, મને પેલા મૂકી જા. હાલ. તો ગાઈઝ આજે બન્યું છે બપોરે ભાઈ મસ્ત કોબીનું શાક સાથે લીલી ચટણી, મસ્ત કાચરી અને મસ્ત ગરમા ગરમ રોટલી સાથે ચા દૂધ. ભાઈ ચા દૂધ એટલા માટે મેં લીધું છે કારણ કે ભાઈ આપણને થઈ ગઈ છે નોર્મલ શરદી, મતલબ મને અંદરથી એવું લાગી રહ્યું છે. એટલા માટે ભાઈ 2 દિવસથી હું છાશ નથી ખાતો. ગામડે ગયા હતા ત્યારે રસ્તામાં જે ખાધી હતી એ જ તે. બાકી ભાઈ ઘરે આવીને તો મેં ચાખી જ નથી છાશ. જો છાશ ખાઈશું ને વધારે શરદી થશે ને તો ભાઈ મજા નહીં આવશે. એટલા માટે ભાઈ હું દૂધ ઉપર જ ફોકસ કરું છું, મતલબ કે દૂધ જ ખાઈ રહ્યો છું, જેથી કરીને ભાઈ રાહત થાય થોડી ઘણી. તો ચાલો ફટાફટ આવી રીતના કંઈક આપણું લંચ કમ્પ્લીટ થઈ ગયું છે ને ત્યાં આપણે ફટાફટ લંચ કરી લઈએ. મસ્ત મજાનું આપણું લંચ થઈ ગયું છે ને ભાઈ સિરિયસલી મસ્ત એવા બનાવ્યા હતા આજે શોભાએ જીરા રાઈસ વિથ વેજીટેબલ. તો ભાઈ મજા આવી ગઈ છે ખાવાની. અને સિરિયસલી દાળ ભાત એટલે ભાઈ કંઈક અલગ જ રીતના બને, મતલબ કે અંદર જીરું અને ભાઈ વેજીટેબલ્સ નાખે ને એટલે ભાઈ સ્વાદ કંઈક આખો બદલી જ જાય. અને એમાં ભાઈ આપણા મોસ્ટ ફેવરેટ એવા વટાણા હોય એટલે તો આહા મજા જ આવ્યા કરે. અને અમારે રામભાઈ આવી ગયા છે રમીને અહીંયા, કારણ કે એને જોવો છે ફોન અને શોભાને પરાયણે બેહાડી છે. શોભાને બધી કચરા પોતાને બધું બાકી છે, પણ તો પણ રામભાઈ કહે કે તું બતાય તો જ હું જોઈશ. દીકુ કોણ દેખાડે ફોન? પપ્પા દેખાડે? હે પપ્પા દેખાડે? હે દીકુ પપ્પા દેખાડે? લાય પપ્પા દેખાડે, લાવો. જોયું ભાઈ
આવી રીતના ભાઈ અમારે રામભાઈની જીદ હોય છે તો કાંઈ નહીં મસ્ત અત્યારે શોભા થોડીક વાર ફોન દેખાડે ને પછી એને નાખી દઈએ ઘોડિયામાં હું પણ ભાઈ મારું આ બ્લોગનું બધું જે કે પણ કામકાજ છે બધા કામકાજ ફિનિશ કરી નાખી તો અમારા મમ્મી પણ આવી ગઈ છે ધાબેથી બધા જ કપડાં લઈને માથે ટપ મૂકું હાલ જા બા મૂકે જા તાર માથે મૂકે જા જા ભાઈ ઊભો નથી થતો એ આમ જો તો બા આમ જો દીકો એવું મસ્ત મસ્ત હાલ હાલ ઊભો રહે નીચે હાલ લે પાણી ઉતાર પકડવા લાગ ઉતારવું હોય તો ઉતારો એ કે રામ હાલે અવાજ કરો લે આ ફોન લઈને હાલ પકડવા લાગ પાને જા દીકુ એવું શું નહીં કરતા ને તો ફોન પકડતા અરે આમ જો હવે મૂકી દે લે હાલ ઉતારવા લાગ હાથમાં ફોન લેતો બગડી ગયો હાવ શોભા ઊભી થાવ ઉતાર તો ખરી ઠીક એવું છે એમાં થોડો વજન છે મને એમ કે મમ્મી વાટે છે કોક આવે ને ઉતારે એમ આડી વાટે છે એવું છે આ ચીઝ દો આલે ચોકલેટ પૈસો દો આલે પૈસો ચોકલેટ લાવ દો હાલો ક્વોલિટી લેવા મમ્મી વેટ ભાઈ કરશે કેટલી લાલચ આવે છે મમ્મી તોય ઊભો નતા તો બોલો એ રામભાઈ ની માથે મૂક્યું એ આ તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાની બપોર થઈ ગઈ છે બધાની અને મસ્ત એન્જોય કરી રહ્યા છે કે તો દે હું વાહન કરું ઈ ગાડી હમદી બહુ ગમી એ ભાઈ સુપર કાર અમે એને હે ને મહુવાથી લાવ્યા હતા હંગેડિયા બજારમાંથી જ્યારે લાવ્યા હતા ને ત્યારે અમને નહોતી ગમી અને ભાઈ અત્યારે એને એ ગાડી પ્રિય થઈ ગઈ છે એ કોણે તોડી નાખ્યું કોણે તોડ નાખ્યું દીકા કોણે તોડ્યું ગાડીએ આ જીસી ઊંધું પડી ગયું ફોન કરો જીસી વાળાને જીસી હાલ જીસી ઊંધું પડી ગયું અમારે ટ્રક હાલ ટ્રકને ઊંધું નાખી દે ને પછી જીસી વાળાને ફોન કર તો ભાઈ જોયું રામભાઈ ભાઈ આવી રીતના ભાઈ મસ્ત મજાનું ડ્રમ ઠલવી નાખ્યું છે અને બધું રણ વિખણ કરી નાખ્યું છે અમારે મમ્મી પણ ઉઠી ગયા છે અને બા પણ મસ્ત બેઠા છે મમ્મી ઉઠીને ભાઈ લઈ લીધું છે કપડાં સંકેલવાનું કામકાજ તો ગાઈઝ અત્યારે હું જઈ રહ્યો છું જગદીશ દાદાને ત્યાં એટલા માટે ભાઈ આપણે સોંપતા જઈએ છીએ કેમેરો શોભાને લ્યો શોભા હવે અત્યારથી ભાઈ એટલો ટૂંકો કેમ થઈ નહીં અત્યારથી હવે તમારા શું કહેવાય તમારા હાથોમાં હાથમાં છે દેતા જઈએ છીએ હા. બ્લોગને હાથ કન્ટિન્યુ અમારા કરવાનું હાથમાં યસ તો ભાઈ હવેથી મસ્ત મજાની ક્લિપો આવશે શોભાની ચાલો આપણે ફટાફટ જઈએ ફૂલમાળાનું અને એનું બધું કામકાજ છે એ બધું ફિનિશ કરવાનું છે તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ મહારાણા પ્રતાપ ચોક અને ભાઈ આગળ ઊભી છે આપણી મોસ્ટ ફેવરિટ ગાડી એલેન્ટ્રા ભાઈ સિરિયસલી મારું મન હતું બહુ જ એલેન્ટ્રા લેવાનું અને સાથે બીજી લેવાની હતી ગાડી ફોર્ચ્યુનર તો ભાઈ દરરોજ આપણે સિટીમાં ચલાવી ન હોય કે તો એના માટે સાઈડમાં લેવાની હતી એલેન્ટ્રા પણ પછી ભાઈ પપ્પાએ મને કીધું કે આપણે ટક્સન લઈએ એટલે મતલબ કે આ ટક્સન મારી ચોઈસ નહોતી પપ્પાની ચોઈસ હતી જો કે આપણી અત્યારે લાવ્યા પછીની મોસ્ટ ફેવરિટ આપણી થઈ ગઈ છે કારણ કે એલેન્ટ્રા તો ગમતી જ હતી એલેન્ટ્રા અને ટક્સન ભાઈ એક જ વેરિયન્ટમાં આમ તેમ છે કારણ કે જેટલી સિસ્ટમ એલેન્ટ્રામાં આવે એટલે એનાથી વધારે ટક્સનમાં આવે અને ભાઈ ઊંચી ગાડી થઈ ગઈ અને સિટીમાં ફેમિલી વાઇઝ ગાડી થઈ ગઈ સુરતમાં બધી ટક્સન જોઈ નાખી લગભગ 27 થી 28 ટક્સન હતી વેચાવ એ બધી ટક્સન જોઈ નાખી પણ એ બધા સેકન્ડ જનરેશન અને આપણે લેવી હતી ભાઈ હમણાંનું સેગમેન્ટ મતલબ કે ભાઈ 2-4 વર્ષ વાપરેલી હોય ને એવી ગાડી બાકી એ બધી તો ભાઈ 16-17 ના અને 18 ના ને એવા મોડલ હતા જે ભાઈ બહુ જૂના થઈ જતા હતા એ લઈને કોઈ મતલબ જ નહોતો તો પછી ભાઈ આપણા હાથમાં આવી આ ગાડી આ મારે 2021 નું મોડલ છે અને ભાઈ સિરિયસલી બેસ્ટ ગાડી મળી ગઈ છે એમ તો ગાઈઝ આપણે પહોંચી ગયા હતા ફૂલમાળાવાળાની દુકાને અને ભાઈ અહીંયા આપણે જે ફોટોઝ નિર્મલ કાકાએ મોકલ્યો હતો હારનો એ હારનો ફોટો પણ બતાવી દીધો છે અને ભાઈ આપણે ફોર્ચ્યુનર શણગારવાની છે બંસી કાકાના લગ્નમાં કારણ કે નિર્મલ કાકાના લગ્નમાં તો વડોદરાથી જ બધું કરવું પડશે ફૂલમાળાનું ને એનું તો વાગી ગયા છે બપોર પછીના 5:45 ત્યારે હું અને મમ્મી એકદમ કામ કરીને ફ્રી થઈ ગયા છે મમ્મી તો કંઈક રસોઈ પણ બનાવવા મળ્યા છે મારા બા પણ રિપેર બા હું રિપેર કરો આ ભાઈનો રિવર્ટ કાઢ નાખ્યો અમાર રામ છે ને આ રિમોટ રેવા જ ન દે ખબર નહીં ને શું આમ થતું હશે ઓલી મીંદડી ઉંદેડો લઈને આમ સુપાઈ જાય ને એવી રીતના રામ અમાર સુપાઈ જાય ગમે ત્યાં હું તો તાર મોઢાનું શું છે કઈ દીધી મોમ છે તાળીઓ તમે તમારી રીતે રમો અને જોઈએ અંદર મમ્મી શું બનાવે છે મમ્મી શું બનાવો છો પાણીપુરી યસ પાણી બનાવે છે
આજે અમારે ઘરે બનવાની છે પાણીપુરી. હું મમ્મી ઓલું શું કહેવાય મોટી મોટી પૂરી દેના રગડા કોણીએ ઉતરતા હે. કોણિયા ઉતરતા હે રગડા. ફૂટલ પૂરી નહીં દેતા. તો આપણે પાણીપુરીનું પાણી બનાવી નાખ્યું છે અને એ મૂકી દીધું છે ફ્રીઝમાં ઠંડુ થવા માટે. અને અત્યારે બનાવવા મૂકી દીધું છે મેં કુકર, મતલબ કે બટેટા બાફવા મૂકી દીધા છે. અને ખાટી મીઠી ચટણી બનાવી છે તો એ ચટણી પણ પાણી પણ મૂકી દીધું છે. જો અહીંયા કુકર મૂકી દીધું છે અને અહીંયા ખજૂર આમલીની ચટણી બનાવવા મૂકી દીધી છે. હું આવ્યા પહેલાં અહીં ખજૂર આમલીની ચટણી મતલબ કે પાણીપુરી સાથે કોઈ નહોતું બનાવતું. હું આવ્યા પછી હું મારા માટે સ્પેશિયલ બનાવું છું ખજૂર આમલીની ચટણી. તો ગાઈસ અત્યારે પાણીપુરી બની ગઈ છે મસ્ત એવી. અને હવે બસ બધા જમવા આવે એટલી જ વાર છે, પછી બધા સાથે બેસીને જમી લઈએ. અને અત્યારે મેં ઓનલાઈન થોડીક વસ્તુ મંગાવી હતી મારી, તો એ આવી ગઈ છે તો હું એને ઓપન કરું છું. આપણી સાથે ફ્રોડ થયું ગાઈસ, આપણી સાથે ખોટું થયું છે. જો મંગાવ્યું તો બીજું ને આવ્યું આ મેં મંગાવ્યું જ નથી તો આવ્યું ક્યાંથી આ બધું? ભાઈ આપણી સાથે ફ્રોડ થયો છે. જોઈ બીજામાં શું છે. જે મંગાવ્યું તો એ જ આવી ગયું છે. તો ગાઈસ આ તો આપણે જે મંગાવ્યું તો એ જ આવ્યું છે આપણે માટે. અને જે બીજામાં જે મંગાવ્યું હતું ને એમાં તો ભાઈ આપણી સાથે ફ્રોડ થયું છે. જો બધા અત્યારે બસ ફ્રોડનું જ કામ કરે છે, બીજું કંઈ ધંધો જ નથી કરતા. તો ગાઈસ મમ્મી પપ્પા અને બાએ ત્રણે તો જમી લીધું છે અને હું રહી છું બાકી એકલી. ઈશાનભાઈ થોડાક લેટ આવવાના છે, નયન પણ બહાર જગદીશ દાદાની ઘરે જમીને આવવાના છે. અને અત્યારે રામભાઈ પણ જો અમારા ગાડીમાં રમે છે. આ છે આંબલીનું પાણી, આ ખાટું મીઠું પાણીપુરીનું પાણી, આ ચૂરણ મતલબ કે ચૂંદો, ચણા અને પૂરી. તો અત્યારે બધા જ એકદમ ફ્રી થઈ ગયા. અને અમારે ઈશાનભાઈ આવીને ડાયરેક્ટ રામને ભણવાનું શીખવાડે. ભલે ને પેન હાલતી ન હોય બાકી પણ લખવાનું. હે ઈશાનભાઈ તમારે ખાવાનું નથી? જે દિવસે સારું બનાવીને આવે તે દિવસે તમે ખાવ નહીં. કાકાએ શું શીખવાડ્યું બટા? રામ લખતા શીખવાડ્યું મેં. બીડી પીતા શીખવાડ્યું? હેરામ મેં શીખવાડ્યું, બાએ શીખવાડ્યું. કાકાએ કાકાએ નો શીખવાડ્યું. તો ઈ મમ્મી ત્યાંથી શીખો. આપણા ઘરમાં ક્યાં કોઈ બીડી પીવે છે? એમ નહીં તો તું કે ને કે હેઠે થઈ. થઈ છે, થઈ ગઈ. ઈ હમણાં કોણ શીખવાડતું તો કેમ બીડી પીવા પેન લઈને પકડાવતા? તમે કીધું કે હેઠે હળી પીડી હોય ને અમે તો હારનું શીખવાડતા. એમ હરાજો ભાઈ કેમ હાર પહેરાવતો? કાકા આમ તો. કાકા નાનપણમાં આવું ટ્રેક્ટર નહોતું ને તે અત્યારે જો કેવા રમે છે. બસ તોડી નાખો ઈ. થેન્ક યુ ભાઈ. પછી ભણવા જવાના ટાઈમે તો કોઈ લખશે નહીં, માર ખાઈ ખાઈને લખવા બેસે. જલસા છે અમારા અહીંયા. પાંદડી ઓય આમ લઈને ઉયો જાવ. ઈ કેમ હરી ગયો? હા હોય. સીધો રૂમમાં કાકા ની આવે તો બધે તો એમ થતું નહીં, કોઈ નહીં હા આવે. એને એમ થાય અહીં કોઈ નહીં આવે. કાકા આવ્યા હો, કાકા આવ્યા. કાકા આવ્યા. અહીં ગયો છે. અહીં ગયો છે. મારા બાટે કે મેં રોવા તાર ખાવું ખાધું કે દાળ ખાધી. નહીં, રામ તે શું ખાધું? રામ તે શું ખાધું ભાઈ? એય! એ કે લાવો કાકા, ઉપર. લઈ ના વાહ કોઈ એ કે લાવો કાકા હું તમને ઝૂમ કરી દઉં એમ. શું થાય? ઝૂમ. જો ઝૂમ કરું તું બરોબર. લઈ ઇન્જેક્શન દે. હેલમાં. ડોક્ટર પાસે આવી રીતના દાંત કાઢતો હોય તો ભાઈ કેવી મજા આવે હે રામને. એ ખૂતાડી દીધી. કાકા શું કરતું? કાકા કેવી ખૂતાડી દીધી રામે. એ રામની ડૂટીમાં કાકા કેતો કાકા આ ઈ હું કાય બીડી પી લો. જવાર છે.
એટલે જ પીતું. બટા આપણા ઘરમાં ધ્યાન રાખજો. તાતા તાતા કે પેલા તાતા બીક તો જરી કે નહીં. પડું છે કે ભલે પડું કે એ અત્યારે છે ને ઈશાનભાઈ બધું શીખે છે હો. એ કે દેહમાં જઈને લીમડે ચડીને કે ઠેકડા મારવાના છે. જોયું એ આ ઠાક તો નહીં આ છોકરો. એને પ્લાન ઘડે છે કંઈક નવા નવા. બપોરે 4 વાગ્યાની વાત, અત્યારે વાગી ગયા છે રાતના 1. ભાઈ સિરિયસલી PDF તો બધાને સેન્ડ થઈ ગઈ હતી. આજે ભાઈ બધાની મીટિંગ બોલાવી હતી, તો પપ્પાને બાપાને બધા આવ્યા હતા. તો એ બધા સાથે ડિસ્કસ કર્યું, બધાના લિસ્ટ બનાવ્યા, કોને ક્યાં કઈ રીતના આમંત્રણ આપવું એ બધું કર્યું. અને અમે કંઈક 350 જણા જેવાને ફોન કર્યા કે PDF મળી ગઈ છે અને તમારે બધાને મેરેજમાં આવવાનું છે એ રીતની. લગ્નને હવે રહ્યા છે 2-3 દિવસ જ, આમ ગણો તો આજે 27 તો થઈ જ ગઈ છે. મતલબ નહીં સોરી, આજે 28 તો થઈ જ ગઈ છે. 1 તારીખે તો નિર્મલ કાકાના લગ્ન લેવા જવાના છે, એટલે 1 તારીખથી જ બધા પ્રસંગ શરૂ થઈ જશે. પછી ભાઈ આપણને કોઈ જ જાતનો ટાઈમ નહીં મળશે કે બધાને ઇન્વિટેશન આપવાનો અને એન્ડ ઓલ એ ટાઈપનો. તો ભાઈ આજથી સિરિયસલી બહુ લોડ પડવાનું છે. તો ભાઈ આવી રીતના કંઈક આયોજન છે. અત્યારે બધા એ જ ડિસ્કસ કરતા હતા કઈ રીતના શું કરશું. તો બધું આવી રીતના ફિક્સ કર્યું છે અને અત્યારે બધા ડિસ્કશન કરીને છૂટા પડ્યા છીએ. તો આપણે પણ નીકળી ગયા છીએ ઘરે જવા માટે. તો ચાલો ફટાફટ હવે ઘરે પહોંચી જઈએ. ઘરે બધા જ સૂઈ ગયા હશે. તો હું વિચારું છું કે આજના વ્લોગને ભાઈ આપણે ગાડીમાંથી જ એન્ડ કરી દઈએ. અને આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. તો આપણે મસ્ત એવું પાણીપુરીનું પાણી બનાવી નાખ્યું છે, ખાટું મીઠું. અને અત્યારે મૂકી